संस्कृत केवल परंपराओं की भाषा नहीं है, ये हमारी प्रगति और पहचान की भाषा भी है। પ્રધાનમંત્રીજીના આ વિચારને શિક્ષણમાં સાકાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા લોકાર્પિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના અંતર્ગત ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણને નવી દિશા આપતી ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની એક વિશેષ મહત્વપૂર્ણ પહેલ સંસ્કૃત કક્ષ. સંસ્કૃત કક્ષની વિશેષતાઓ. એનઈપી 2020 આધારિત સરળ માનક સંસ્કૃતમાં શિક્ષણ, સંસ્કૃત સંભાષણ કૌશલ્ય, શૈક્ષણિક સાધનોથી કક્ષ જીવંત બને, ફ્લેશ કાર્ડ અને વિવિધ કોષ, સરળ સંસ્કૃત સાહિત્ય, આનંદદાયક અને ક્રિયા આધારિત અભ્યાસ, શ્લોક, સંવાદ, નાટ્ય અને પ્રવૃત્તિઓ, લઘુ પુસ્તકાલય અને ડિજિટલ સામગ્રી, સંપૂર્ણ સંસ્કૃતમય વાતાવરણ. સંસ્કૃત કક્ષ સ્થાપવા ઈચ્છુક સંસ્થાઓએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર નિયત અરજી ફોર્મ ભરીને વહેલી તકે નોંધણી કરાવો. આ રાષ્ટ્રીય મહત્વની પહેલમાં સક્રિય રીતે જોડાઈ સંસ્કૃત કક્ષની સ્થાપના કરીને સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણના નિર્માણમાં સહભાગી બને.